રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર જનશાળી નજીક અકસ્માત સર્જાયો. પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડી નજીક જનશાળી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો હતો અકસ્માત, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલ લોકોને સારવાર અર્થે 108 મારફતે તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ખાનગી લક્ઝરી બસ જામનગરથી અમદાવાદ તરફ જતી હતી ત્યારે જનશાળી નજીક બંધ પડેલ ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સામાન્ય કરી હતી અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.